એ ચાર્ટ ની અંદર તમને બે વસ્તુઓ દર્શાવેલી છે બરાબર અહીંયા શું લખેલું છે શું દર્શાવે છે વ્યક્તિ વા પશુ વર્ણયતિ કોઈ પણ ફકરાની અંદરથી તમને જ્યારે કહ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એટલું યાદ રાખવાનું કે કહ એ બે વસ્તુ દર્શાવે કાં કોઈ વ્યક્તિ અથવા તો કોઈ પશુ બરાબર તમારી સામે અહીંયા ચાર ઉદાહરણ રાખવામાં આવેલા છે રાકેશઃ વનમ ગચ્છતિ સાથે બોલીશું મહેશઃ ફલમ ખાદતિ મીના પૂજાં કરોતિ હર્ષા પત્રમ લિખતિ ચાલો એટલું ક્લિયર શું દર્શાવે છે આ ચારે ચાર વાક્યની અંદર કોણ છે કર્તા તરીકે ચારે ચાર વાક્યમાં વ્યક્તિ ચાલો તો દાખલા તરીકે પહેલા વાક્યની અંદરથી મારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો કઈ રીતે બને પહેલા વાક્યની અંદર માનો કે મારે આ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું છે તો કઈ રીતે બને એની ચર્ચાઓ આપણે સૌ સાથે કરીશું આજે આયુષ ગુરુજી કહ વનમ ગચ્છતિ કોની જગ્યાએ લાગશે કહ કોની જગ્યાએ કહ લાગશે વ્યક્તિના નામની જગ્યાએ કોની જગ્યાએ કહ લાગશે વ્યક્તિના નામની જગ્યાએ ચાલો તો બીજા વાક્યમાં શું પ્રશ્નાર્થ વાક્ય બનશે શું બનશે હાજી પરમાર સાહેબ ફલમ ખાદતિ વેરી ગુડ ચાલો ત્રીજા વાક્યમાં શું બનશે અહીંયા હવે પેલા બે શબ્દ યાદ કરવાના છે આપણે તમને વ્યક્તિ માટે પ્રશ્નાર્થ વાક્ય માટે બે શબ્દો કીધેલા પહેલો શબ્દ હતો કહ બીજો શબ્દ હતો કા કહ છે જ્યારે કર્તા પુલ્લિંગ હોય ત્યારે વપરાય કા છે એ જ્યારે કર્તા સ્ત્રીલિંગ હોય ત્યારે વપરાય તો ત્રીજા પ્રશ્નનું પ્રશ્નાર્થ વાક્ય ત્રીજા વાક્યનું શું બનશે આજી જરા છે કા પૂજામ કરોતિ ચાલો ચોથા વાક્યનું અને છેલ્લું આજે અનિલભાઈ પત્રમ લિખતિ જુઓ શું છે વાક્ય હર્ષા પત્રમ લિખતિ તો શું આવશે હા શું આવશે સાથે બોલીશું કા પત્રમ